મિત્રો નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 9 એમાં પ્રકરણ 10 સરકારના અંગો એ વિશે ચર્ચા કરશું. તમારી સામે જે ચાર્ટ આપ્યો છે એમાં લખ્યું છે લોકશાહીના આધાર સ્તંભો, સરકારના અંગોની રચના અને સત્તાઓ. ત્યાર પછી નેક્સ્ટ સત્તાની વહેંચણી અને બંધારણીય આધાર. સામે જે ચિત્ર આપ્યું છે તમને દેખાતું છે સ્ક્રીન ઉપર. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. ફ્રેન્ચ વિચારક મોન્ટેસ્ક્યુ દ્વારા અપાયેલ આ સિદ્ધાંત મુજબ સરકારની તમામ સત્તા કોઈ એક જ વ્યક્તિ કે સંસ્થાના હાથમાં કેન્દ્રિત ન થવી જોઈએ. પછી હેતુ, સત્તાના દુરુપયોગને અટકાવવું અને નાગરિકોની સ્વતંત્રતાનું રક્ષણ કરવું. અમલ, બંધારણે કાયદો ઘડવાની, તેનો અમલ કરવાની અને ન્યાય આપવાની સત્તા 3 અલગ અલગ અંગોને સોંપી છે. નેક્સ્ટ શાસન વ્યવસ્થાના 3 મુખ્ય અંગો. જો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને ત્રણેયના કામ નીચે આપ્યા છે. જો ધારાસભા તો કે કાયદો ઘડવો, પછી કારોબારી તો કે કાયદાનો અમલ, અને ન્યાયતંત્ર ન્યાય આપવો અને અર્થઘટન. ત્યાર પછી નેક્સ્ટ ધારાસભાનું દ્વિગૃહી માળખું. પેલું આ સંસદ રાષ્ટ્રપતિ સહિત 2 ગૃહોની બનેલી છે. કયા 2 ગૃહ? તો કે લોકસભા અને રાજ્યસભા. લોકસભા તો કે નીચલું ગૃહ, લોકોનું સીધું પ્રતિનિધિત્વ અને એ પાછું વધુ શક્તિશાળી. પછી રાજ્યસભા ઉપલું ગૃહ, રાજ્યનું પ્રતિનિધિત્વ અને એ પાછું કાયમી ગૃહ છે. બરોબર. રાજ્ય કક્ષાએ વિધાનસભા અને વિધાન પરિષદ, જે છેલ્લે અહીંયા લખ્યું છે. નેક્સ્ટ ધારાસભાની મુખ્ય કામગીરી અને સત્તાઓ. તો કાયદાકીય સત્તા, સંઘ યાદી અને સમવર્તી યાદીના વિષયો પર નવા કાયદા ઘડવા અને જૂના કાયદામાં સુધારા કરવા. બંધારણીય સુધારા, સમયની માંગ મુજબ બંધારણમાં જરૂરી ફેરફારો કરવાની સત્તા. નાણાકીય સત્તા, દેશનું બજેટ પસાર કરવું અને કરવેરા નાખવા કે નાબૂદ કરવા. કારોબારી પર નિયંત્રણ, પ્રશ્નોત્તરી, ચર્ચા અને અવિશ્વાસના ઠરાવ દ્વારા સરકારને જવાબદાર રાખવી. નેક્સ્ટ કારોબારીની રચના અને પદાનુક્રમ. જો રાષ્ટ્રપતિ તો બંધારણીય અને નામમાત્રના વડા. વડાપ્રધાન અને મંત્રીમંડળ વાસ્તવિક કારોબારી, જે નીતિઓ નક્કી કરે છે. વહીવટી તંત્ર, અમલદારશાહી. કાયમી કારોબારી, જે જમીન સ્તરે કાયમી કારોબારી જે જમીની સ્તરે કાયદા અને નીતિઓનો અમલ કરે છે. રાજકીય કારોબારી દર 5 વર્ષે બદલાય. અને કાયમી કારોબારી નિવૃત્તિ સુધી ફરજ બજાવે. નેક્સ્ટ કારોબારીની વહીવટી અને નીતિગત સત્તાઓ. જો વહીવટી કાર્ય, દેશનો દૈનિક વહીવટ ચલાવવો, કાયદો અને વ્યવસ્થા જાળવવી. પછી કૂટનીતિક અને લશ્કરી, તો એમાં આંતરરાષ્ટ્રીય સંધિઓ કરવી, વિદેશી સંબંધો જાળવવા અને દેશના સંરક્ષણ દળોનું નેતૃત્વ રાષ્ટ્રપતિ દ્વારા. પછી નીતિ નિર્માણ, દેશના વિકાસ માટે રાષ્ટ્રીય નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓનું ઘડતર. પછી કટોકટીની સત્તાઓ, તો એમાં યુદ્ધ, બાહ્ય આક્રમણ કે આર્થિક સંકટ સમયે દેશની સુરક્ષા માટે કટોકટી જાહેર કરવી. નેક્સ્ટ ન્યાયતંત્રનું સંકલિત અને સ્વતંત્ર માળખું. સ્વતંત્ર અને નિષ્પક્ષ. બંધારણે ન્યાયતંત્રને
ધારાસભા અને કારોબારીની દખલગીરીથી સંપૂર્ણ મુક્ત રાખ્યું છે. તો સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી, દેશની અંતિમ અદાલત, વડી અદાલતો રાજ્ય સ્તરે અને તાબાની અદાલતો જિલ્લા અને તાલુકા સ્તરે. તો સરસ રીતે માહિતી આપી છે. નેક્સ્ટ, ન્યાયતંત્રની બંધારણીય અને રક્ષણાત્મક સત્તાઓ. પહેલું, કાયદાનું અર્થઘટન, મૂળભૂત અધિકારોનું રક્ષણ, બંધારણનો રક્ષક અને ન્યાયિક સમીક્ષા. કાયદાનું અર્થઘટન કે કાયદાની ભાષા સ્પષ્ટ કરવી અને વિવાદો ઉકેલવા. મૂળભૂત અધિકારોનું રક્ષણ, નાગરિકોના અધિકારોના ભંગ સામે રીત બહાર પાડવી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સત્તાના વિવાદો ઉકેલવા. જો ધારાસભાનો કાયદો કે કારોબારીનો આદેશ બંધારણીય વિરુદ્ધ હોય તો તેને ગેરબંધારણીય ઠેરવી અને રદ કરવો. આ ન્યાયિક સમીક્ષા. નેક્સ્ટ, જો અહીંયા સરસ માહિતી આપી છે. ત્રણેય અંગોની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવી છે. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. એનું મુખ્ય કાર્ય ધારાસભાનું તો કે કાયદાનું નિર્માણ, પછી કારોબારી તો કે કાયદાનો અમલ, ન્યાયતંત્ર તો કે ન્યાયિક સમીક્ષા અને ન્યાયદાન. મુખ્ય સભ્યો સાંસદો અને ધારાસભ્યો. કારોબારીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અધિકારીઓ. જો એકદમ સરળ રીતે સમજાય એમ છે. ન્યાયતંત્ર સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. પ્રકૃતિ ચર્ચા, વિચારણા અને જનપ્રતિનિધિત્વ. કારોબારી સક્રિય વહીવટ અને અમલીકરણ. ન્યાયતંત્ર તટસ્થ અને વિશ્લેષણાત્મક. એ જવાબદારી સીધા જનતાને જવાબદાર. પછી કારોબારી તો કે ધારાસભાને જવાબદાર અને ન્યાયતંત્ર માત્ર બંધારણને વફાદાર. સત્તાનું સંતુલન અને પરસ્પર નિયંત્રણ. ધારાસભા અવિશ્વાસનો ઠરાવ પસાર કરે, સરકારને પાડી શકે. ન્યાયિક સમીક્ષા દ્વારા ગેરબંધારણીય કાયદા કે આદેશો રદ કરી શકે. કારોબારી સામે ન્યાયતંત્ર. રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. આ એક ખાસ યાદ રાખજો. બરોબર, કોઈ એક અંગ વધુ પડતું શક્તિશાળી ન બને તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદાની યાત્રા ત્રણેય અંગોનો સમન્વય કર્યો છે. જુઓ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કે શરૂઆત, સંસદમાં ખરડો રજૂ થાય છે, ચર્ચા થાય છે અને બહુમતીથી પસાર થાય છે. કારોબારી તો કે અમલ, રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે. વહીવટીતંત્ર સમગ્ર દેશમાં તેનો કડક અમલ કરાવે છે. પછી ન્યાયતંત્ર રક્ષણ. જો કાયદાના પાલનમાં વિવાદ ઊભો થાય અથવા કોઈ નાગરિકના અધિકારનો ભંગ થાય તો અદાલત યોગ્ય અર્થઘટન કરી ન્યાય આપે છે. છેલ્લો મુદ્દો, સ્વસ્થ લોકશાહીનો પાયો, સ્વસ્થ અને જીવંત લોકશાહી. સરકારના ત્રણેય અંગો પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર અને સાર્વભૌમ છે, પરંતુ પ્રજાના કલ્યાણ, કાયદાના શાસન અને લોકશાહીની રક્ષા માટે તેઓ એકબીજા સાથે અદૃશ્ય રીતે જોડાયેલા અને સંતુલિત છે. આ ત્રિવેણી સંગમ જ ભારતીય બંધારણની વાસ્તવિક તાકાત છે. એની સાથે આ મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. હવે બરોબર ચાર્ટનો અભ્યાસ કરજો. ફરી પાછા નવા મુદ્દા સાથે જોડાશું. ધન્યવાદ. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.